પરપ્રાંતનો ભારતીય બનાવટનો ₹2,30,328નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી રાંદેર પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5, મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, જુગાર, પ્રોહિબિશન, શરીર સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરી, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામી નાઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જી. ગોહિલ ટીમના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ વાહન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ સ્નેચિંગ, જુગાર, પ્રોહિબિશન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિ ન બને તેની તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાગતા ફરતા રાંદેર પાલનપુર રેસિડેન્સી પાસે આવેલ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નરપતસિંહ અને પોતાના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી કે બાતમીને આધારે નજીકમાંથી 2 પંચોના માણસોને સાથે રાખી હકીકતવાળી જગ્યાએથી ભારતીય બનાવટનો ₹2,30,328નો ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે આરોપી કે રૂફે બબ્બન જયવદનભાઈ મોદી, ઉંમર 35, ધંધો છૂટક મજૂરી, રહેવાસી ફ્લેટ નંબર 7, શિવનગર અપાર્ટમેન્ટ, મેરુલક્ષ્મી મંદિરની પાછળ, તાડવાડી, રાંદેર, ઘર નંબર 76, શિવમનગર સોસાયટી, તાડવાડી, રાંદેર, સુરત નાઓની ધરપકડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો આપનાર દરબાર, જેનું પૂરું નામ સરનામું ખબર ન હોય, જે વ્યારા બાજુ રહેતો હોય, વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.